છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે વિની। સમાચારો પર નજર કરીશું। અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઈ છે। નવા પોલીસ કમિશનરે શહેરની સુરક્ષા વ્યવસ્થા અંગે વાતચીત કરી। ડ્રગ્સ નેટવર્કને નાબૂદ કરવાની કામગીરીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। અસામાજિક તત્વો અને ગુનેગારોમાં પોલીસનો ડર બનાવીશું। જો કે ગુનેગારો લોકોને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે। આ સાથે જ ડ્રગ્સ ટ્રાફિક અને સાયબર સહિતના મુદ્દાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે। મહિલાઓની સુરક્ષા અને સલામતીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે, પ્રાથમિકતા આપવામાં આવશે। આ સાથે જ પોલીસની સારી કામગીરીને આગળ વધારવાની વાત કરી। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા તેઓ કટિબદ્ધ છે। અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત સરે આજે ચાર્જ સંભાળ્યો છે। આપણી સાથે અત્યારે હાલ સાહેબ છે, વીટીવી સાથે ખાસ વાતચીત કરે છે। સર, ખાસ તો પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો, પ્રથમ પ્રાથમિકતા શું રહેશે શહેર માટે? શહેરમાં અમારી કાયદાની વ્યવસ્થા જેના માટે મુખ્યત્વે અમારા ડિપાર્ટમેન્ટ છે, આ ખૂબ સરસ રીતે મેન્ટેન રહે। આ કાયદાની વ્યવસ્થામાં ઘણી બધી ચીજો આવી જાય છે, જેમાં ખાસ કરીને અમે જોઈએ તો અમારા પબ્લિકના કોઈ રંજાડે નહીં, કોઈ નડે નહીં, કોઈ દિક્કત નહીં ક્રિએટ કરે। આ લુખ્ખા લફંગાઓ, ટપોરીઓ આજુબાજુ સોસાયટી અને એવા વર્ગમાં વિસ્તારોમાં બહાર નીકળે, ઇધર ઉધર લોકો કષ્ટ આપે જાહેરમાં, તો આ લોકો ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં અમારા રહેશે કે એના બરાબર અમે સીધા કરી દઈશું। લેકિન એના માટે મેં જરૂરી છે કે જો પબ્લિક જેના સાથે કોઈ ઘટના બને या कोई घटना જોઈ રહ્યા છે એમાં ટોલરેટ નહીં કરે। पुलिस ने तुरंत बतावी दे, 112 बतावीने एवं रिक्वेस्ट करे कि भाई मारा नाम गुप्त राखजो, અમે આમાં कुछ बस इन्फॉर्मेशन તમે આપો છો। તો મને એટલા જોઈએ કે અહીંયા કોઈ લુખ્ખા લફંગાઓ છે જે લોકોને હેરાન કરે છે। બાકી અમારી પોલીસ બરાબર એના જો અમદાવાદ પોલીસ એટલા સક્ષમ છે કે એના બરાબર સીધા કરી નાખશે। એક આ અપીલ અમે કરીએ છીએ। બીજા અમારા જો લડાઈ અત્યારે જો યુનિયન હોમ મિનિસ્ટર સાહેબે કીધું છે કે ડ્રગ્સના વિરુદ્ધમાં લડાઈ, અને ગુજરાત સરકારના એકદમ પૂરા એવા અભિગમ છે કે ટોપ ટુ બોટમ जो थ्योरी है कि ऊपर से नीचे तक जाइए અને પૂરા એના ખતમ કરી દેવાના છે। તો આપ આવનાર દિવસોમાં જોઈ શકો છો जो हमारी एंटी नार्कोटिक्स टास्क फोर्स है, अमदावाद शहर पुलिस और हमारी शहर पुलिस ने तमाम पुलिस स्टेशन आ બધા આમાં જોડાશે અને આવનાર દિવસોમાં બરાબર એના ઉપર जो पूरी गुजरात पुलिस जो प्रहार થશે આમાં અમારા લોકો भी એમાં મુખ્યત્વે લીડરશિપ તરીકે રોલ લઈ જોઈએ કે એના પૂરા અમે કરીએ। અને जो લોકો એમાં ફસાયેલા છે એના વાપસ સ્ટ્રીમ અમે જો આપને તકી એવો બોલવા માંગીએ છીએ કે લોકોને જલ્દી એવા એક મતલબ વિચાર છે કે અગર અમે ફસાઈ ગયા તો બહાર નહીં આવી શકે, એવો નથી। અમે લોકો ઘણા બધા લોકોને બહાર લાવીએ છીએ, લેकिन સામેવાલા બી આપણે વિલિંગનેસ બતાવે અને અમે કાઢી લઈશ બહાર। એક અમારા ડ્રગ્સનો પર રહેશે। શહેર ખૂબ મોટો થઈ રહ્યા છે, ખૂબ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે। કોમનવેલ્થ ગેમ અને અમારા પોલીસ ફાયર ગેમ્સની તૈયારીઓ ચાલી રહી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે લોજિસ્ટિક બને રહે તો પોલીસને પ્રેઝન્સ બધી જગ્યાએ રહે। એના માટે બી અમે આવનાર દિવસોમાં જો અમારા સંકલન એએમસી અને અલગ અલગ એજન્સી સાથે રહેશે કે પોલીસનું પ્રેઝન્સ રહે, જેથી જ્યારે ઇવેન્ટ્સ આ થશે ત્યારે બહારના દેશોના જો ખેલાડીઓ રહે એના લાગે કે કોઈ બહુ કમ્ફર્ટેબલ વાતાવરણમાં આ લોકો અહીંયા આવ્યા છે। અને પબ્લિકને કામ અમારે ત્યાં થઈ જાય, પોલીસ સ્ટેશન, આ અમારા મેન એક અભિગમ બી રહેશે। આગામી સમયમાં રથયાત્રા આવી રહી છે, અમદાવાદ પોલીસ માટે એક મોટું એક ચેલેન્જ બી કહેવાય છે રથયાત્રાને લઈને। તમે અત્યારે હાલ ચાર્જ લીધો છે, આ પહેલમાં નવી રણનીતિ કે નવું કંઈ જોવા મળશે આ વખતે રથયાત્રામાં? અમદાવાદના ઓળખ છે જો અમારી ભગવાન જગન્નાથજીના રથયાત્રા। અમદાવાદ પોલીસ વર્ષોથી જો બહુ અલગ અલગ કપરા સંજોગોમાં બી ખૂબ મહેનત કરીને સારી રીતે યાત્રા પસાર થાય એના માટે વ્યવસ્થાઓ કરી છે। આ વખતે બી અમદાવાદ પોલીસ ઘણા દિવસો જ તૈયારી કરી રહી છે। અમે બી આજે જોઈન કર્યા તો અમારા બી આજથી જ ભગવાન જગન્નાથજીના સેવામાં એક તરફ વાત કરી, અમે લોકો બી લાગી જવાના છીએ। હું પણ પોતે લાગીશ એમાં, અને ભગવાનના યાત્રા પસાર થાય, લોકો ખૂબ એન્જોય કરે। આમાં ખાસ કરીને અમે તો એવું માનીએ છીએ કે જે બહેનો અને નાના દીકરા દીકરીઓ યાત્રામાં સામેલ આવે, દર્શન કરે તબ અમારી પોલીસને સિદ્ધિ છે કે લોકો એન્જોય કરે। તો અમે પૂરી કોશિશ કરી કે કોમી એકલાસ જળવાઈ રહે, અને જો રીતે અમદાવાદની એક તાસીર બી છે, ખૂબ સરસ માહોલ રહે છે। તો અમે મતલબ એટલા કોશિશ કરી છે કે કોમી એકતાના ખૂબ સારા એક એક્ઝામ્પલ બી મળે। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આપણા અલગ અલગ અમારે માર્ગો પર પસાર થાય એવી સંપૂર્ણ તૈયારી જો ચાલી રહી છે। એમાં આવનાર દિવસોમાં બી આપ જોઈ શકશો ખૂબ સરસ રીતે તૈયારી કરી છે લોકો। અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સાથે મહિલાઓની સુરક્ષા બી એક મહત્વનો રોલ છે,
તો તમારા તરફથી કેવી મહિલાની સુરક્ષામાં શું આગળ રહેશે? કેમ કે નિર્ભયા પ્રોજેક્ટ તો ચાલે છે, પણ બીજું કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે? पुलिसના માપદંડ હોય છે કે સમાજમાં આપણા મહિલાઓને જો है સુરક્ષાની શું સ્થિતિ છે જો है અગર જે સમાજમાં જો અગર મહિલા સુરક્ષિત છે તો પુલિસને ખરેખર અમારા એક ક્રેડિટ રહે છે અને જરા પણ અમારા કોઈ બહેન દીકરીઓ સાથે કોઈ દિક્કત હોય તો અમારા માટે સૌથી જ્યાદા ચેલેન્जेबल હોય છે અને ગુજરાત પુલિસના એક હરદમ આ અભિગમ બી રહ્યા કે એક બાજુ સિરિયસ બનાવ બને, એક તરફ બહેનોને બનાવ બને, તો બહેનોના વધુ જો है मतलब બનાવના આપણે લોકો અમે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. तो हमारी भी एक यही प्रायोरिटी रहશે कि कोई एवा बनाव नहीं बने रात्रि समय में, खास કરીને मैक्सिमम विजुअल प्रेजेंस जो पुलिस रात्रि में रहे, स्कूल कॉलेजना आसपास कोई લુખ્ખા લફંગાઓનો મૂવમેન્ટ નહીં થાય જોઈએ. અને અમે પેરેન્ટ્સને બી અપીલ કરીએ છીએ કે સોશિયલ મીડિયા पे અત્યારે ઇન્સ્ટા पे અને ફેસબુક पे વધુ ફોલોવર માટે યા અનનોન લોકો સાથે દોસ્તીમાં ઘણા બધા આપણા દીકરીઓ ફસાઈ જાય છે. તો પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીએ છીએ કે હું આપને ખાતરી આપું છું કે આપ पुलिसને જાણ કરો, જો અમારે મહિલા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ જાણ કરો, આપને આઈડેન્ટિટી અમે ગુપ્ત રાખીને એનામાંથી બહાર કાઢી લઈશ. લેકિન પેરેન્ટ્સ આપણા જો દીકરીઓ સાથે ડાયલોગ કરે જોઈએ, આ અત્યારે આપણે માટે બહુ જરૂરી છે. સાયબર ક્રાઇમને લઈને, કારણ કે અત્યારે સૌથી મોટો જટિલ પ્રશ્ન સાયબર ક્રાઇમ છે. અનેક જાગૃત કરવામાં આવે છે લોકોને, તો પણ એ લોકો એમાં ફસાય છે. તો એને લઈને શું તમે મેસેજ આપશો? ને કન્ટિન્યુઅસ અમદાવાદના સાયબર જો અમારી યુનિટ છે બહુ સારી છે જો है અને ઘણા બધા સારા સારા કામો કરી રહી છે જો है. हमें अवेयर भी करिए क्योंकि हमारे पास अवेयरनेस શું કામ કરીએ, કારણ કે हमारे पास केसेस આવે, કઈ કેસીસનું ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ઘણા બધા અમે લોકોને અંદરથી જો માહિતી મળે છે કેવી રીતે આ લોકો જો है ફસાવે છે લોકોને. તો આ ચીજો અમે અવેરનેસ રૂપમાં લોકો સાથે શેર કરીએ છીએ. તો ફક્ત લોકો અમારી વાતને સાંભળે જો है, ફક્ત એવું નહીં સોચે કે બધા અવેરનેસ આ લોકો કામ છે, એવું નહીં. અમે તો અમારા અનુભવ બતાવીએ છીએ આપ સાથે કે આ પ્રકારના ક્રાઇમ લોકો જો ક્રિમિનલો કરી રહ્યા છે તો થોડા સાવચેતી લેને તો એનાથી બચાય છે. બચાવ છે, કોઈ લાલચ નહીં કરે, કોઈ પણ પ્રકારને બીવે પણ નહીં. કોઈ તમારે બોલે કે તમારા વિડીયો મારે પાસે છે, બોલો છે બરાબર. અત્યારે એઆઈને જવાના છે, કોઈને કોઈ વિડીયો, કોઈને વોઇસ ક્લોનિંગ કરીને, મોર્ફિંગ કરીને બધું કરી શકે. અગર માન લો કોઈ સાથે બનાવ બનેલા બી હોય, કોઈને વિડીયો જોઈ લીધા હોય યા કોઈ ઇસ तरह કે જો એના લાગે છે ભાઈ વિડીયો મારી બદનામી થાય તો પણ ના પડે ને, કોઈ વિડીયો નથી જોઈએ. પોલીસ તો તમારા સાથે છે ને જોઈએ, એટલે આપ મને તક આપો, પોલીસને તક આપો और बिंदास रहो. એટલે સમજી લો કોઈ એવા સ્કીમ નથી જો આપને પૈસા ડબલ કરે, જો આપને ફોરેન में જોબ લગાવી દે, એવા કુછ નથી જોઈએ. ऑथेंटिक साइट गवर्नमेंट હોય એના ઉપર આપ જો જોબ માટે કરો. और जो सिर्फ फॉरेस्ट ट्रेडिंग માટે, યુએસડીટી ટ્રેડિંગ માટે જો ડોલર લઈ લે સેમ કરી તેમ, આ બધા જો ચીજો में નહીં પડવું જોઈએ. તો આ જરૂરી છે પહેલે તો ખુદ અવેર રહીએ અને એના પછી જો બાકી વડાપ્રધાન સાહેબ છે કે બધા લોકો એક જ ચીજ બોલે છે કે સાયબર ક્રિમિનલો સાવધાન રહો. તો થોડા अपना भी ध्यान रखिए, सावधान. અને બની પડ જાય બનાવ, मान लो बनी भी जाए तो 1930 નંબર જો સંજીવની છે એકદમ. आप જેવા 1930 નાખશો ને ઇમિડિયેટલી આપના એક્ટિવેટ થઈ પૂરા સિસ્ટમ, પૈસા બી રોકશે અને આ આરોપીઓને બી અમે લોકો પકડે છે. લેકિન તુરંત કરો, આપ જેટલા મોડા કરશો એટલા હાથથી આપને બાજી નીકળી જશે. ખાસ તો પોલીસ વેલફેરની વાત કરીએ, એની માટે શું કરશો? ખાસ તો પોલીસના સ્વાસ્થ્યને લઈને પણ અત્યારે ખૂબ જ ચિંતાજનક બી બનતું હોય છે. અને ખાસ તેમની સ્વાસ્થ્યની સાથે તેઓને વેલફેર બી મળે અને તેમનું કામનું ભારણ પણ અટકે, એના માટે કેવા પગલાં લેવામાં આવશે? पुलिसના जो हमारा जो कांस्टेबलरी છે, जो हमें જોઈએ ऑफिसर અને हमारा कांस्टेबल रेशियो अगर देखो तो करीब 90% से વધારે हमारा एएसआई से लेकर नीचे तक फोर्स है, 10% में बाकी लोगों છે पीएसआई से लेकर ऊपर तक जो है. तो हमारा हाथ पग जो છે फील्ड में हमारा कांस्टेबल से जो है आ लोग पूरा शहर में फरे છે, घूमे છે, इन्फॉर्मेशन लावे છે, કપરા સંજોગોમાં બી કામ કરતા હોય ત્યારે એને વેલફેર અમારે માટે ટોપ મોસ્ટ પ્રિયોરિટી હોય છે કે એના ઘર પરિવારને બી ચિંતા કરવાની જોઈએ, એના હેલ્થને ચિંતા કરવાની અને સમયસર એના જોતા રહી કે એના વેલફેરમાં આ બી થાય. પ્લસ માનસિક જો એના વેલફેર છે કે એના સમયસર પ્રમોશન મળે, સમયસર ઉચ્ચતર પગાર મળે અને એના જો બી તકલીફો છે, તકલીફના સમયમાં રજાઓ ન હોય છે, રજા મળે. એના કોઈ जब मानस थोड़ा सा आ બધા चीज पारिवारिक समस्या दूर થાય तो और डबल हिम्मत से काम करे. तो हमारे लोगों ने अभिगम जो છે जो है कि એના વેલફેર में ध्यान રાખે છે અને એના હેલ્થ બારે में ખાસ કરીને जो अभी ચલાવવામાં આવી રહી છે ફિટ अपनी पुलिसના जो है એના બી અમે લોકો આગળ વધારતા જઈએ છીએ. નાગરિકોને એક મેસેજ, અમદાવાદની નાગરિકને તમે શું કહેશો? કેવી રીતના પોલીસની મદદ મળશે? નાગરિકોને અમે બોલીશું, અમે ગુજરાત પોલીસ એટલે કોઈ આપનો ભાઈ છે, કોઈ આપનો બહેન છે, કોઈ દીકરા છે, દીકરી છે, અમે બધા આપમાંથી આવીએ છીએ જો
તો સર્વપ્રથમ તો જો અમે બોલીએ છીએ કે હું આપના મિત્ર છું, તો આપ ખરેખર માનો કે હું આપના મિત્ર છું. બધા સિસ્ટમમાં 2-5% હોય છે ગડબડ, બધા સિસ્ટમમાં જોઈએ. તો અમારે એમ બી હોય તો એવા મતલબ નહીં થાય કે અમે બધા લોકો પોલીસ ખરાબ છે, એવા નથી. અગર પોલીસ ખરાબ હોય તો કોઈ જી નહીં શકે અહીંયા, એટલા લુખાઓ ગુનેગારો છે. જો પોલીસ સતત કામ કરતી રહે છે, તો જો અમારેમાં અંદરમાં એવા લોકો છે એના તો અમે લોકો બરાબર કિનારે કરી જોઈએ. પરંતુ આપ વિશ્વાસ રાખજો પોલીસમાં. આ પોલીસ આપના વચ્ચે છે, આપ માટે છે, જો આપના માટે જ રહેશે જો અને કોઈ પણ સંજોગોમાં પોતાના જાન દેવા માટે બી હાજર રહેશે આપની સુરક્ષા માટે. આપ हमारे पर भरोसा करजो. जो हमारी गलती हो तो कान जरूर हमारा को मीठो, लेकिन हमारा नीचे ना कोई कांस्टेबल सारा काम करे तो एना आप तारीफ भी करजो. जो बस થેન્ક યુ સર. હજુ આપણી સાથે પોલીસ કમિશનર હતા, જે કહે છે પબ્લિકને, લોકોને કે પોલીસ તેમનો મિત્ર છે, તેમનાથી જો કોઈ ભૂલ થાય તો તેમનો ચોક્કસ તેમનો રોષ વ્યક્ત કરો, પણ પોલીસને એક મિત્ર બનીને તેમના પ્રશ્નો અત્યારે હાલ મૂકો. ખાસ તો તે જે પ્રકારે અમદાવાદ શહેરનો જે જટિલ પ્રશ્નો છે, ટ્રાફિક, ડ્રગ્સ અને જે સાયબર ક્રાઇમ, તેને નિવારણ માટે અનેક એક્શન પ્લાન અત્યારે પોલીસ કમિશનર કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.